સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર શોભનાબેનનું વીઆરએસ મંજૂર કરવામાં આવ્યું છે। તેઓ શિક્ષક તરીકે કાર્યરત હતા, હવે લોકસભાની ચૂંટણી લડવાના છે। 23 માર્ચે પ્રાથમિક શિક્ષિકા તરીકે કરી હતી સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી। શોભનાબેન જેમણે વીઆરએસ માંગ્યું હતું અને તેમનું વીઆરએસ મંજૂર કરી દેવામાં આવ્યું છે। સાબરકાંઠા ભાજપ ઉમેદવાર છે શોભનાબેન બારૈયા અને તેમનું વીઆરએસ મંજૂર કરી દેવામાં આવ્યું છે। તેઓ પ્રાથમિક શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી કરી હતી, જેથી તેમનું વીઆરએસ મંજૂર કરી દેવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણી શોભનાબેન સાબરકાંઠા લોકસભા બેઠક ઉપરથી લડવાના છે અને શોભનાબેન અગાઉ શિક્ષિકા તરીકે કાર્યરત હતા, એટલે ચૂંટણી લડવા માટે અગાઉ તેમણે વીઆરએસ લીધું હતું। વીઆરએસ તેમનું મંજૂર કરી દેવામાં આવ્યું છે। 23 માર્ચે તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિની અરજી કરી હતી। પ્રાથમિક શિક્ષિકા તરીકે સ્વૈચ્છિક નિવૃત્તિ તેમને મળી ગઈ છે, તેમનું વીઆરએસ મંજૂર કરી દેવામાં આવ્યું છે અને હવે શોભનાબેન બારૈયા પોતાનું પૂરતું ધ્યાન લોકસભા ચૂંટણીમાં આપશે। ભાજપની ટિકિટ મળતા જ શોભનાબેને સ્વૈચ્છિક નિવૃત્તિ માટેની અરજી કરી હતી, જે મંજૂર થઈ ગઈ છે।